નમસ્કાર, પ્રણામ, વંદન. ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપનું સ્વાગત સન્માન કરે છે. આજે આપણે તાલીઓ પાડીને આપણા શરીરમાં નાના પ્રકારના અને અમુક જે રોગો છે એ રોગો દૂર કરવાનું અથવા રોગોમાં રાહત થાય એવો આપણે પ્રયાસ કરશું. તો ઈશ્વરે આવું સરસ મજાનું શરીર આપ્યું છે. શરીરની અંદર અલગ અલગ આપણને અંગો આપ્યા છે, જે કે મુખ, હાથ, આંખ, પગ ને. તો આ રીતે આપણા શરીરની જાળવણી આપણે કરવી જોઈએ, પણ છતાં આપણી બેકાળજીને હિસાબે આપણે નાના પ્રકારના અથવા અમુક રોગોથી આપણે પીડાય છે, અને એ રોગોની આપણે સારવાર માટે ડોક્ટરો પાસે જવું પડે છે, દવા લેવી પડે છે. તો અહીંયા આપણે એક સીધો સરળ એક ટેકનિકલ છે હાથની, અને હાથની તાલીઓ પાડી અને આપણે નિરોગી સ્વસ્થ રહીએ. તો અહીંયા સૌથી પહેલા આપણે ટોપરાનું તેલ થોડું હાથમાં લગાવી આ રીતે ઘસવાનું છે, માલિશ કરવાનું છે. થોડીક હાથની અંદર ઉર્જા આવે, ગરમી આવે. ત્યાર પછી આ રીતે બે હાથને આ રીતે ઘસવાના છે. ત્યાર પછી ટોપરાનું તેલ લગાવ્યા પછી આ રીતે એક એક આંગળીને રબ કરવાનું છે, જેનાથી અંદર એની સુસુપ્તતા છે એ જાગૃત થશે અને ઓઇલિંગ થશે, જેથી શરીરની અંદર જે નાના છિદ્રો છે એ ખુલશે. તો આ રીતે કર્યા પછી આપણે આને આ રીતે થોડી હાથની અંગળાઈ લેવાની છે, જેથી આપણા હાથની અંદર જે કંઈ થકાન એટલે સુસ્તી હોય એ ઉડી જાય. ત્યાર પછી આ રીતે બંને હાથની આ રીતે કરી એક મુઠ્ઠી કરી આને યોગ મુદ્રા પ્રણામ વંદન કહે છે. આવી રીતે બંને હાથ કરી આંગળા કરીને આપણે આપણા ઈષ્ટને નમસ્કાર કરીએ, વંદન કરીએ અને કહીએ કે અમને નિરોગી બનાવો, સ્વસ્થ બનાવો, તંદુરસ્ત બનાવો. ત્યાર પછી આ ક્રિયા કર્યા પછી હવે આપણે તાલીઓની જે તાલીઓ પાડવાની છે એ તાલીઓની શરૂઆત આ રીતે કરીશું. બંને હાથ આંગળા ખુલ્લા રાખી અને બંને હાથના ટેરવા ને બંને હાથના આંગળા એકબીજાને અડવા જોઈએ. આ રીતે આ તાલીની પહેલી સિસ્ટમ ક્રિયા છે. આમ ઓછામાં ઓછું 20 થી 25 શરૂઆતમાં, પછી જેમ આપણને અનુકૂળ પડે એમ આપણી સંખ્યા 50 સુધી ગણવાની છે. આ પહેલી ક્રિયા થઈ. એ પછી બંને હાથને ઓછામાં ઓછું 20 ઇંચની અંતર રાખી અને બંને હાથના આંગળા ખુલ્લા રાખી, અંગૂઠા રાખી અને આ રીતે આપણે તાલી પાડવાની છે. આ તાલી ઓછામાં ઓછી આપણે અત્યારે 100 તાલીઓ પાડવાની છે. પછી જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય, જેમ જેમ આપણને ફાયદો થતો જાય, એમ આપણે આપણી ક્રિયા વધારતા જશે. આ રીતે 100 ગણતરી કરી અને ત્યાર પછી થોડી આપણે નિરીક્ષણ કરવાનું કે આ તાલીઓ પાડવાથી આપણા હાથની અંદર આંગળામાં કંઈ ઝંઝણાટી આવી છે કે તમતમાટી આવી છે. તો એનો અર્થ એમ થયો કે આપણે શરીરને એને જે ઝંઝણાટી આવવાથી આપણી નસો ઉપર એની અસર થઈ છે. ત્યાર પછી બીજું સ્ટેપ છે, આ રીતે આપણે બે હાથ આ બંને હાથની સાઈડ ને તાલી પાડીએ એટલે ત્યાંની જે નસો છે એ એક્ટિવ થશે અને આપણા લોહીને પરિભ્રમણ કરવામાં મદદ કરશે. એ 20 થી 25 વર્ષ કર્યા પછી ચોથો સ્ટેપ છે, આ રીતે આ બંને અહીંયાના હાડકા છે ને એ હાડકાને સ્પર્શ થવો જોઈએ. આ રીતે આપણે તાલી પાડવી જોઈએ. આ રીતે ભાવથી, પ્રેમથી આપણે સ્વસ્થ બનીએ, નિરોગી બનીએ, એ ખ્યાલથી એ પ્રયોજન અને એ આપણું લક્ષ્ય ધ્યેય હોવું જોઈએ. ત્યાર પછી આ બંને હાથની આ રીતે તાલીઓ પાડી અને આપણી ક્રિયાને આગળ વધારશું. આ રીતે 20 થી 25 વર્ષ પછી બંને અંગૂઠા નીચે જે હાડકું છે અહીંયા, એ હાડકાને જ અડવું જોઈએ. એને આ રીતે તાલી પાડવાની. એ 20 થી 25 વર્ષ પછી બંને અંગૂઠાને અહીંયા આપણે સતત ક્રિયા કરવાની છે.
અહીંયા આપની સામે જે કાંઈ અમે ભાવથી જે બોલીએ છીએ એ ક્રિયાની સાથે આપણી અંદરની રહેલી ચેતના જાગૃત થાય, આપણી નસો જે સુષુપ્ત અવસ્થામાં અથવા આપણું લોહી ઘટ થઈ ગયું હોય, આપણું લોહીની અંદર જામી ગયું હોય, હવે ત્યાર પછી આ રીતે ડાબો હાથ ઊંધો રાખી એના ઉપર જમણા હાથના 5 આંગળા આ રીતે મારવાના છે. તો ઉપરની નસોની લોહી સક્રિયતા આવશે, લોહી પરિભ્રમણ થશે અને લોહી જામી ગયું હોય તો એ લોહી નસોમાં શીરા અને ધમની નાડી દ્વારા બધી જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી જમણા હાથમાં ડાબા હાથની આ રીતે આંગળીઓ મારવાની છે. ભાવથી આપણે આ ક્રિયા કરવાની છે. 20-25 વખત થયા પછી ડાબા હાથની જમણા હાથની આંગળી વચ્ચેનો જે આપણો આ પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ અમુક એક્યુપ્રેશરના પોઈન્ટ હોય છે, એ પોઈન્ટને એક્રી કરવા માટે, પોઈન્ટને દબાવવા માટે આપણે આ રીતે તાલીઓ પાડવી. ત્યાર પછી જમણા હાથમાં હવે આપણે થોડી વાર જે કાંઈ ક્રિયા કરી એ થોડી વાર રિલેક્સ એટલે કે આરામ લેશું, જે શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ થાય. ત્યાર પછી તાળીઓની થોડી બીજી સિસ્ટમ એટલે કે સરળ સિસ્ટમ છે જે આપણે કરશું એ આ રીતે બંને હાથની મુઠ્ઠીઓ વાળી, અંગૂઠો અંદર આ રીતે મુઠ્ઠીઓ વાળી અને આ રીતે આપણે આપણા હાથને એકબીજાને જોશથી સ્પંદન થાય. અને તાલીનો આ પ્રકાર નહીં પણ આ એક યોગિક કસરત છે, શરીરની સૂક્ષ્મ કસરત છે, સૂક્ષ્મ વ્યાયામ છે. આનાથી આપણા શરીરની અંદર જે નસ નાડીઓ છે એનું રુધિર લોહી એક્ટિવ થશે, સ્વસ્થ નાડીની. ત્યાર પછી મુઠ્ઠી વાળ્યા પછી આ રીતે આપણે પછી આ રીતે આપણા બે હાથને થોડીક વાર રેસ્ટ લેયા પછી શરીરની અંદર હવે અંગૂઠાને હાથે પકડી આ રીતે આપણે આપણા હાથને હલાવવાની પ્રયત્ન કરવાનો છે. ખાલી આંગળીઓ હલવી જોઈએ. તો નીચેની જે ક્રિયાઓ છે, અમુક નસો એવી છે કે એને એક્ટિવ થાય અને એનાથી આપણા શરીરની અંદર ફેરફાર થાય અથવા આપણા શરીરનું લોહી. એવી રીતે ડાબા હાથ જમણા હાથની તો આ રીતે આપણી જે સક્રિયતા ને નિષ્ક્રિયતા અને સક્રિયતાના રૂપમાં આપણે તાળીઓ પાડીને આપણા શરીરની અંદર જે રહેલી પ્રક્રિયાઓ, શરીરની અંદર રહેલી કુદરતી રચનાઓ છે અને એ કુદરતી રચનાઓમાં અવરોધ આવે છે. અવરોધ શું કરવા આવે છે કે આપણું ખાનપાન, આપણી રહેણી કહેણી જે વૈદિક રીતે, સનાતન રીતે સાત્વિક હોવી જોઈએ એ બગડતી જાય છે અને આપણે બજારનું ન ખાવાનું ખાઈએ છીએ, ન પીવાનું પીએ છીએ, જેથી આપણા શરીરની અંદર નાના પ્રકારના રોગ આવે છે. તો આ રોગ દૂર ભગાડવા માટેની એક આ ક્રિયા છે. તો હવે આપણે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા એક અલૌકિક ચેનલની રચના ચાલુ કરી છે, જેમાં આપણે સામાન્ય આસનો, સામાન્ય ક્રિયા કરીને એટલે નાના પ્રકારના રોગથી આપણે મુક્ત થાય એવો પ્રયાસ કરીએ છીએ. આપને બધાને નમસ્કાર, પ્રણામ, જય ગુરુદેવ, જય માતાજી. તો અહીંયા આપણે આપણા શરીરની જે રચના છે, ઈશ્વરે પ્રકૃતિએ આપણને જે કાંઈ શરીર આપેલ છે એમાં શરીરની અંદર આપણી શરીરમાં જે વિકૃતિ આવે છે અથવા શરીરમાં નાના પ્રકારની તકલીફો આવે છે એ આપણાથી જ આવે છે. તો આપણે એ જોઈએ છે કે આ યુગના ઝડપી જમાનાના યુગમાં આપણે આપણી લાઈફસ્ટાઈલ એવી કરી છે, એ લાઈફસ્ટાઈલના હિસાબે ન
કરવાનું કરીએ છીએ, બહારની વસ્તુ ખાઈએ છીએ, ઠંડા કોલ્ડ ડ્રિંક પીએ છીએ, મેંદાની વસ્તુ ખાઈએ છીએ અથવા બહારની મસાલાવાળી વસ્તુ ખાઈએ છીએ અને આપણું જીવન જે વૈદિક રીતે જીવવું જોઈએ એ રીતે આપણે જીવતા નથી. તો એને હિસાબે આપણને ઈશ્વર તરફથી નાના પ્રકારના દંડ મળે છે. એ આપણી વૈદિક જેવું કરીએ એવું આપણને મળે. તો જેવું વાવી અન્ન એવું અન્ન મળે. જે દાન કરીએ તો આપણને શ્રેષ્ઠ વસ્તુ મળીએ. બીજું અહીંયા આપણી આ ચેનલમાં એક આધ્યાત્મિક વિષય અંગેની આપણે થોડી વાત કરીશું બીજા એપિસોડમાં. જ્યારે આપણું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે, નિરોગી સ્વસ્થ બનાવવા માટે આપણે આધ્યાત્મિક, વૈજ્ઞાનિક ને વ્યવહારિક બનવું પડશે, જેથી આપણે નિરોગી સ્વસ્થ રહીએ. તો અહીંયા આપણે તાલીઓ પાડીનો એક બીજો પાર્ટ છે. એ પાર્ટની અંદર જે પહેલા આપણે જે એપિસોડમાં તાલીઓ સરળ રીતે એક અલગ અલગ પાડી, અહીંયા આ જ તાલીઓ પાડવાનો અર્થ એ છે અથવા એની એ છે કે આપણામાં શરીરની અંદર વધારે પડતા રોગ હોય, મસ્તિષ્કની અંદરના, પછી ડાયાબિટીસ, હાર્ટના અથવા બીજા રોગ આપણા શરીરમાં હોય તો એને દૂર કરવા માટે કોઈ પણ જાતની દવા લીધા વગર